નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ભારતના રાષ્ટ્રગાન વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે 7 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતે વંદે માતરમ @150ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંત્રી સહિત સૌએ વંદે માતરમનું સમૂહગાન કર્યું હતું અને કાર્યક્રમને અંતે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે સૌએ સ્વદેશી સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં અગ્રણી ગિરીશભાઈ રાજગોર, વર્ષાબેન દોશી, મિલનભાઈ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર જસવંત કે જેગોડા, જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ અને હોમગાર્ડના જવાનો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સમગ્ર ભારતભરની અંદર રાષ્ટ્રગાન વંદે માતરમ, જેને આઝાદીના સમયની અંદર લોકોમાં એક નવ ચેતના, નવ પ્રાણ ફૂંકી અને દેશ પ્રેમની ભાવનાને બળવત્તર બનાવી હતી. આજે પણ એ ગીત, એ ગાન, આપણું રાષ્ટ્રગાન વંદે માતરમ આજે પણ જ્યારે પણ ગવાતું હોય ત્યારે દેશ દિલની અંદર અને સમગ્ર દેહની અંદર એક રાષ્ટ્ર ભાવનાની ચિનગારી અને એક ખૂબ મોટી એવી સંવેદના પ્રગટાવે છે. ત્યારે 1875માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ આ રચેલા ગીતને આજે 2025માં 150 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ફરીથી રાષ્ટ્ર ચેતનાને ફરીથી પ્રજ્વલિત હતી, પરંતુ પોતાના દેશની સાથે, રાષ્ટ્રભાવના સાથે સ્વદેશને જોડવાનું, સ્વદેશી વસ્તુઓને જોડવાનું આહ્વાન કર્યું છે. ત્યારે આ પ્રસંગે સમગ્ર દેશવાસીઓને આ રાષ્ટ્રગાન પોતાના દિલમાં અને કર્તવ્ય ભાવના સાથે સૌના દિલમાં પ્રગટે એ જ આશા સાથે. મહેસાણા નજીક આવેલા સઠિયાળા પાટિયા પાસેથી પસાર થતી રૂપેણ નદીના કિનારેથી અજાણ્યા વ્યક્તિનો કપાયેલો પગ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. નોકરી પરથી ઘરે જતા સમયે યુવક શૌચક્રિયા માટે નદીના પટમાં ગયો હતો અને આ પગ પર નજર પડતા પોલીસને જાણ કરી હતી. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે સ્થાનિક લોકોના નિવેદન લઈ ફોરેન્સિક પીએમ માટે પગને અમદાવાદ મોકલ્યો છે. મહેસાણા તાલુકાના સઠિયાળા બસ સ્ટેન્ડ નજીક આવેલા બ્રિજ નીચે રૂપેણ નદીના પટમાં આવેલા પથ્થરો પાસેથી માણસનો કપાયેલો પગ મળી આવ્યો હતો. ઘટનાની જાણ મહેસાણા તાલુકા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ પગ 6 નવેમ્બરથી સાંજે 6 વાગ્યાના અરસામાં મળી આવ્યો હતો, જેની તપાસ પોલીસે શરૂ કરી છે. મહેસાણા જિલ્લાના કડીમાં વાલીઓ માટે અત્યંત ચેતવણીરૂપ અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. કડીના કરણનગર રોડ પર આવેલા શુકન બંગલોઝમાં ગુરુવારે સાંજે રમતા એક 7 વર્ષની બાળકી કપડાં મૂકવાના કબાટમાં પુરાઈ જતા ગુંગળાઈને મૃત્યુ પામી હતી. મળતી માહિતી મુજબ બાળકીના માતા સ્વાતિબેન જ્યારે ઘરના ધાબા પર કામ કરી રહ્યા હતા ત્યારે તેમની 7 વર્ષની દીકરી ઈશા ઘરમાં રમી રહી હતી. સ્વાતિબેન ધાબાનું કામ પતાવીને નીચે આવ્યા ત્યારે તેમને ઈશા ઘરમાં ક્યાંય દેખાઈ નહીં. તેમણે ઘરમાં બાળકીની શોધખોળ શરૂ કરી, પરંતુ તે મળી નહીં અને અંતે જ્યારે તેમણે કપડાં મૂકવાનો કબાટ ખોલ્યો ત્યારે તેમની 7 વર્ષની દીકરી ઈશા અંદર મૃત હાલતમાં મળી આવી હતી. આ ઘટના નાના બાળકોના માતા પિતા માટે અત્યંત ગંભીર ચેતવણીરૂપ છે કે બાળકોને બંધ જગ્યાએ, ખાસ કરીને કબાટ, ફ્રીજ કે અન્ય બંધ બોક્સથી દૂર રાખવા જરૂરી છે. ઘટનાની જાણ થતાં જ કડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ માસૂમ બાળકીના મૃત્યુથી શુકન બંગલોઝ અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પાટણ શહેર પોલીસને બાતમી મળી હતી કે નકલી એલસીબી પોલીસની આ ટોળકી પાટણના એક વેપારી પાસેથી તપાસ પેટે રૂપિયા લેવા આવવાની છે. આ બાતમીને આધારે પાટણ એલસીબી પીઆઈ આરજી ઉનાનગર અને તેમની ટીમે ચાણસ્મા હાઈવે પર આવેલ હોટલ શ્વેતાના રૂમ નંબર 302માં છટકું ગોઠવ્યું હતું. પોલીસે દરોડો પાડીને ત્યાંથી કુલ 6 લોકોની અટકાયત કરી હતી. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન સંજયજી ઠાકોર રહેવાસી વામૈયા નામના શખ્સના મોબાઈલમાંથી ખોટું પીએસઆઈ સંજયસિંહ રાજપૂત એસઓજીમાં ફરજ બજાવતો હોવાનું આઈ કાર્ડ મળી આવ્યું હતું. પોલીસે આ તમામ 6 નકલી પોલીસની ધરપકડ કરીને તેમની પાસેથી રૂપિયા 50,000 રોકડા, વિવિધ મોબાઈલ ફોન અને 2 મોંઘી કાર સહિત કુલ રૂપિયા 18,12,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાટણ એલસીબી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
જેથી આ ટોળકીએ અગાઉ કેટલા લોકોને અને કઈ રીતે છેતર્યા હતા તેની વિગતો બહાર આવી શકે. કડી વિસ્તારમાં 115 જેટલી જીનિંગ મિલો ધમધમતી હતી, પણ એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટીના નીતિને કારણે 115 માંથી 55 જીનિંગ મિલોને તાળા વાગી ગયા છે. 2 વર્ષ પહેલા કડીનો જીનિંગ ઉદ્યોગ ધમધમતો હતો ત્યારે 55 લાખ ઘાસડીઓ ભારતમાંથી એક્સપોર્ટ થતી હતી, અને હવે એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટી બંધ કરી હોવાથી 55 લાખ ઘાસડી એક્સપોર્ટ બંધ થયું અને તેના બદલે 45 લાખ ઘાસડી કોટન ઇમ્પોર્ટ થવા લાગ્યું છે. હોવાથી કડી કોટન માર્કેટની જીનિંગ મિલોને તાળા લાગ્યા અને 55 જેટલી જીનિંગ મિલો બંધ થઈ ગઈ છે. જો સરકાર સત્વરે યોગ્ય નીતિ નહીં લાવે તો ગુજરાતનો જીનિંગ ઉદ્યોગ 100% બંધ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.